નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કબરોની તોડફોડ કરવામાં આવી હોય મુસ્લિમ સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી। મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ રજૂઆત અનુસાર અમદાવાદના દસકોઈ તાલુકાના પીરાણા ગામ ખાતે હઝરત પીર ઇમામ શાહ બાવાની દરગાહ રોસો આવેલ છે। હઝરત પીર ઇમામ શાહ બાવાના અનુયાયીઓ તેઓને માનનારા સત્તમથી તરીકે તેમના વંશજો સૈયદ તરીકે ઓળખાય છે તેવું મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે। ત્યારે હવે આ મામલે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આવું કૃત્ય કરનારા આરોપીના વિરુદ્ધમાં સખતમાં સખત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અમારી માંગ એટલી જ છે કે આ મજાર ગુજરાતમાં કોમી એકતાનું પ્રતીક છે અને આ મજારમાં માનનારા હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના માનનારા આમાં માનનારા છે। એટલે અમારી માંગણી એવી છે કે જે કેટલા અસામાજિક તત્વોએ આ મજારને તોડી નાખવામાં આવ્યા છે, આ મજાર પુનઃસ્થાપિત થાય અને જે લોકોએ આ મજારો તોડે છે તેને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરીને કડકથી કડક સજા કરવામાં આવે। આ કોમી એખલાસ તોડવાનું અને ભારતીય ભાઈચારો તોડવાનું કામ કરી રહ્યા છે, એનો અમારો સખ્ત વિરોધ છે। આજે કલેક્ટરને અમે આવેદન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે અમારી રજૂઆત માનનીય વડાપ્રધાન માનનીય સીએમ સાહેબને અમારી રજૂઆત પહોંચાડે અને તાત્કાલિક ધોરણે 14 દરગાહો તાત્કાલિક સ્થાપિત કરે એવી અમારી માંગ છે। આરોપીઓ ત્યાંના લોકલ છે અને તેમના વિરુદ્ધમાં જે લોકલ ટ્રસ્ટીગણો છે તેમને ફરિયાદ કરેલ છે। અમારા મુસ્લિમ છોકરાઓએ અને હિન્દુ છોકરાઓ જે ત્યાં આસ્થા રાખે છે તેમને એનો વિરોધ કર્યો એટલે પોલીસ દ્વારા સામેવાળાને ના અરેસ્ટ કરતા જે દરગાહના ટ્રસ્ટીઓ છે અને દરગાહના જે માનનારા તેમને અરેસ્ટ કર્યા છે એ ખોટું ત્યાં થઈ રહ્યું છે। આ ખોટા પગલાં તે તાત્કાલિક અટકાવે ને જે ગુનેગારો તેને તાત્કાલિક પકડે એવી અમારી માંગ છે। માનનીય હાઈકોર્ટમાં આની પિટિશન છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહી છે અને માનનીય હાઈકોર્ટના આદેશ ના હોવા છતાં પણ આ લોકોએ આ દરગાહમાં તોડફોડ કરી છે। એટલે માનનીય હાઈકોર્ટનું બી અનાદર કર્યું છે, કન્ટેમ્પ ઓફ કોર્ટ કર્યું છે। એટલે માનનીય હાઈકોર્ટની બી અનાદર કર્યું હોય તો તાત્કાલિક ધોરણે આ લોકો પગલાં લે એવી અમારી માંગ છે। બસ અમારી કલેક્ટરની એક જ રજૂઆત છે કે આખા ગુજરાતમાં ઇમામ સાહેબ બાવાને માનનારા ઘણા બધો વર્ગો છે, એમાં દરેક ધર્મ આવી ગયા છે। તો કલેક્ટરને અમારી રજૂઆત છે કે જેટલા લોકોએ આ દરગાહ તોડવામાં ભાગ લીધો હોય તેને તાત્કાલિક ધોરણ અરેસ્ટ કરે અને કડકથી કડક પગલાં લેવામાં આવે। મારું નામ હાજી જુનેદ શેખ છે, સામાજિક કાર્યકર, વડોદરા શહેર। અમારી રજૂઆત એવી છે કે પીરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થા છે જે છેલ્લા 600 વર્ષ જૂની કબરો છે એને ડેમોલેજ કરેલી છે કંઈક અસામાજિક તત્વોએ, ત્યાં અમારે ફરી રીકન્સ્ટ્રક્શન કરીને કબરો અમારી બનાવવા માટે અમે રજૂઆત કરેલ છે। અમદાવાદ પાસે પીરાણા ગામ છે ને ત્યાં દસકોઈ તાલુકો લાગે છે। રજૂઆતમાં સાહેબને દોષીઓ પર જે તોડવામાં દોષી છે એમની પર કડકમાં કડક પગલાં ભરવા અને અમારી 14 કબરો જે ડેમોલેજ કરી છે એને ફરીથી સ્થાપિત કરાવવા માટે અમે રજૂઆત કરેલી છે। મારું નામ સૈયદ નાઝીર હુસૈન મુસ્તાક અલી। હું હાલમાં ઇમામ શાહ બાવા રોજા સંસ્થાનો ટ્રસ્ટી છું, કાનમ વિભાગનો। અમે સિનોર મામલતદારને રજૂઆત કરેલ છે સિનોર તાલુકામાં, પછી કરજણ તાલુકામાં એસડીએમ સાહેબને અને બરોડા અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે, વિદ્યાનગરમાં કરેલ છે। ઓલ ઓવર ગુજરાતમાં આવેદનપત્ર આપવાની પ્રોસેસ છે અમારી।